જર્મન સ્થિત બહુરાષ્ટ્રીય વાહન ઉત્પાદક ફોક્સવેગન ભારત સરકારે $1.40 અબજની આયાત જકાતની ચોરી કરવાના આરોપસર નોટિસ પાઠવવામાં આવી છે. ઓડી, BMW અને સ્કોડા કારના વિવિધ સ્પેર પાર્ટ્સ અને ઘટકોની આયાત ઉપર જાણી જોઈને ઓછી જકાત ચૂકવી છે. સરકારે 30મી સપ્ટેમ્બરે નોટિસ પાઠવી હતી કે જેમાં કાર એસેમ્બલ કર્યા વિના જ તે આયાત કરાતી હતી, જેના ઉપર 30થી 35% જેટલી ડ્યુટી લાગતી હતી. જ્યારે કંપનીએ આ આયાતના અમુક પાર્ટ્સની આયાત તરીકે બતાવી છે અને તેના પર માત્ર 5થી 15% તે ડ્યુટી ભરી છે. આ આયાત ફોક્સવેગનના ભારતીય એકમ દ્વારા કરવામાં આવી હતી અને વર્ષ 2012થી અત્યાર સુધીમાં ફોક્સવેગનના ભારતીય એકમે $2.35 અબજની ડ્યુટી ભરવી જોઈતી હતી, પરંતુ તેણે માત્ર $98.1 કરોડ જ તે ભર્યા છે.